સૌરાષ્ટ્રમાં મુંડાનો હાહાકાર। ખેડૂત મિત્રો, ખેતરમાં મુંડા આવી ગયા છે। જાગો અને જુઓ તમારા ખેતરમાં મુંડા આવ્યા છે કે નહીં। આવી જાય, નુકસાન થઈ જાય, પછી બધું નકામું છે। તમે જોઈ શકો છો આ ખેતરની અંદર કપાસ અને મગફળીમાંથી આવા મુંડા અમે વીણ્યા છે, બરાબર। તો તમે પણ જાગો અને જુઓ મુંડાનો એટેક છે કે નહીં। તો મુંડા માટે શું કરવું ચાલો જાણીએ। આપણે એક ડીલર અને ખેડૂત મિત્રની હું મુલાકાત કરાવું। ગણેશપર ગામની અંદર આવી ગયા છીએ, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી। ત્યાંના આપણા ડીલર બંધુ છે, એમની પાસેથી માહિતી લઈશું। તમે મુંડા માટે શું ટ્રીટમેન્ટ કરો છો? મુંડા માટે ક્યુરેટિવ કંપનીનું મેટારેજિયમ આવે છે, મેટકિલ નામથી આવે છે। એટલે એ આપણે સેન્દ્રિય ખાતર એની સાથે ઉડાડી અને મગફળી અથવા કપાસની અંદર આપી છે। માટી અથવા રેતી પણ તમે લઈ શકો। એનાથી ખેડૂતને કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થાય? એમાં અઠવાડિયા 10 દિવસની અંદર છે ને જે આ મેટારેજિયમ છે ને એ ફૂગ મુંડા ઉપર લાગે છે અને મુંડાને સળવી મારી નાખે છે। સળવી મારી નાખે છે। એના દ્વારા પાછી બીજા મુંડાની અંદર પણ ફેલાય છે, ધીમે ધીમે આખી જમીનમાં ફેલાય છે અને ધીમે ધીમે આખા જમીનમાંથી બધા મુંડા નાશ પામે છે। આખી એનો જે આખું સ્ટ્રક્ચર છે એ આખું ફાડી નાખે। તો કાકા, તમારું આખું નામ? ઠાકરસિંહભાઈ વશરામભાઈ। તો તમે પણ આ મેટકિલનો ઉપયોગ કરો અને વહેલાસર કરો, જેથી કરીને વાદળછાયું વાતાવરણ છે, ટપ ટપ વરસાદ ચાલુ છે, તમને 100% રિઝલ્ટ ફટાફટ મળતું થાય। ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો।